બે પાઠનું નામ છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર। તો બાળ મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જોયું કે આ જ પાઠમાં આપણે આદિમાનવથી સ્થાયી જીવનની સફર એટલે જે આદિમાનવો હતા તે તેમના રખડતા ભટકતા જીવનમાંથી એક સ્થાયી જીવન સુધી કેવી રીતે પહોંચ્યા અને તેને કેવા કેવા કાર્યો કર્યા, એટલે કે તે શું શું કરતા, શું ખાતા, કઈ જગ્યાએ રહેતા, તો તેના વિશે આપણે માહિતી મેળવી લીધી છે। તો ચાલો આજે આપણે તમારા લેખાની અંદર આ પાઠને લગતા પ્રશ્નોના જવાબ જોઈએ। તમારે બધાએ મારી સાથે સાથે તમારો લેખો ખુલ્લો રાખી અને તેમાં વ્યવસ્થિત અને સારા અક્ષરે પૂરવાનું છે। ચાલો બાળકો, સામાજિક વિજ્ઞાન પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર, જેમાં આપણે લેખાની અંદર ભાગ 1 પૂર્ણ કરી ચૂક્યા છીએ। તો હવે ભાગ 2 પૂરીએ। તેમાં ટૂંકનું લખવું, બદલાતું જતું પર્યાવરણ। તેમાં લખવું આશરે 12,000 વર્ષો પહેલા વાતાવરણમાં વ્યાપક પરિવર્તનો આવવાથી વિશ્વના અનેક ક્ષેત્રમાં તાપમાનમાં વધારો થયો। પરિણામે પૃથ્વી પર ઘણો ફેરફાર થયો, જે આ મુજબ છે। ચાલો લખો। પહેલું, વિશ્વમાં ઘણી જગ્યાએ ઘાસના ક્ષેત્રો ઊભા થયા। પરિણામે હરણ, ઘેટાં અને બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી। બીજું, તૃણાહારી પ્રાણીઓ આદિમાનવોને અનેક રીતે ઉપયોગી હતા। ત્રીજું, વાતાવરણના ફેરફારોને કારણે ઘાસ, વૃક્ષ અને વનસ્પતિની સાથે ઘઉં, જવ જેવા ધાન્યો ઉગવા લાગ્યા। ચોથું, આવા પાકો ઉપયોગી જણાતા। આદિમાનવો કુતૂહલ
વૃત્તિથી અનાજના દાણા એકઠા કરવા લાગ્યા. ચાલો ત્યારબાદ આગળ જોઈએ. ચાલો હોમવર્કની અંદર પ્રશ્ન નંબર 8 નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. જેમાં પહેલો શબ્દ છે પાષાણ યુગ. એમાં લખો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા માનવીનો સમયકાળ એટલે પાષાણ યુગ. ત્યારબાદ બીજું આદિમાનવ. જેમાં લખો આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો. ત્રીજું પુરાતત્વ શાસ્ત્રીઓ. જેમાં લખો ભૂતકાળની માહિતીનું સંશોધન કરનારાઓને પુરાતત્વ શાસ્ત્રીઓ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેઓ એસ્ટ્રોલોજિસ્ટ કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન આદિમાનવો કેવા પાક ઉગાડતા હતા? તો તેમાં લખો આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા. ત્યારબાદ આદિમાનવો કયા પશુઓ પાળતા હતા? તો તેમાં લખો આદિમાનવો કૂતરા, ઘેટાં, બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા. ત્રીજો પ્રશ્ન આદિમાનવો એક જગ્યાએથી બીજી જગ્યાએ શા માટે ભટકતો રહેતો? તો તેમાં લખો આદિમાનવ ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહેતો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 આદિમાનવો કેવા હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતો હતો? તેમાં લખો આદિમાનવો પથ્થરના, લાકડાના અને હાડકાના હથિયારો અને
હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતો હતો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આદિમાનવો કેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા હતા? તેમાં લખો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ આદિમાનવો રહેવાનું પસંદ કરતા. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? ચાલો તેમાં લખો ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? તો લખો ભીમબેટકાની ગુફા મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે. ત્યારબાદ વાતાવરણમાં પરિવર્તન આવતા કયા કયા પ્રાણીઓની સંખ્યા વધવા લાગી? તો ચાલો તેમાં લખો વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા હરણ, ઘેટાં, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. ચાલો પ્રશ્ન નંબર 8, વિંધ્ય પર્વતમાળા કઈ નદીની આસપાસના પ્રદેશોમાંથી પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે? તો કે જે વિંધ્ય પર્વતમાળા છે તેની કઈ નદીની આસપાસથી જે ગુફાઓ છે તે આપણને મળી આવી છે. ચાલો તો તેમાં લખો વિંધ્ય પર્વતમાળાના નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પ્રાકૃતિક ગુફા મળી આવી છે. ચલો ત્યારબાદ 9મો પ્રશ્ન, આદિમાનવોના શરૂઆતના સમયને પાષાણ યુગ કેવી રીતે કહે છે અથવા તો શા માટે કહે છે? તો તેમાં લખો આદિમાનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી તેમના શરૂઆતના સમયને પાષાણ યુગ કહે છે. ત્યારબાદ કઈ પ્રવૃત્તિઓના કારણે માનવ જીવનના ભટકતા જીવનનો અંત આવ્યો? તો તેમાં લખો કઈ પ્રવૃત્તિઓના કારણે માનવ જીવનના ભટકતા જીવનનો અંત આવ્યો?
તો તેમાં લખો કૃષિ અને પશુપાલનની. કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો. અહીં માનવ જીવન છે ત્યાં કાઉન્સમાં આદિમાનવ કરી નાખજો બધા. આદિમાનવનો ખોરાક કેવી રીતે મેળવતા હતા? તો કે જે આદિમાનવો છે તે પોતાનો ખોરાક કેવી રીતે મેળવતા હતા? તો ચાલો તેમાં લખો આદિમાનવો હરણ જેવા જંગલી પ્રાણીઓ તથા માછલીઓનો અને પક્ષીઓનો શિકાર કરીને તેમજ કંદમૂળ અને ફળોને એકઠા કરીને ખોરાક મેળવતા હતા. ચાલો 12મો પ્રશ્ન. આદિમાનવ ધાન્ય ઉગાડવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તો તેમાં લખો આદિમાનવ ધાન્ય ઉગાડવા માટે પથ્થરનો ઉપયોગ કરતો હતો. ત્યારબાદ પુરાતત્વ શાસ્ત્રીઓએ આદિમાનવની વસાહતો કયા કયા સ્થળોએથી શોધ્યા? તો તેમાં લખો પુરાતત્વ શાસ્ત્રીઓએ આદિમાનવની વસાહતો બુર્જહોમ, ગ્રુફકાલ, હુરંગી, મહેરગઢ, લાંધણજ, ભીમબેટકા વગેરે સ્થળોએથી શોધ્યા. ત્યારબાદ ભટકતા જીવનનો અંત પછી આદિમાનવના જીવનમાં કયા પરિવર્તનો આવ્યા? તો લખો ભટકતા જીવનના અંત પછી આદિમાનવના જીવનમાં ખોરાક, પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યા. ચાલો તો હવે હોમવર્કમાં તમારે બધાએ વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું રહેશે.